સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આજે આપણે જોવાના છે કે કાલે જિલ્લાની સ્કૂલ પસંદગી કરવા માટે જ્ઞાન સહાયક મિત્રો ગયા હતા. તો કેવી રીતે કેટલી જગ્યાઓ વેકેન્સી બાકી રહી છે અને તમારે એક જિલ્લો ચેન્જ કરવાનો હોય છે તો આપણે કેવી રીતે જિલ્લો ચેન્જ કરીશું એ બધું આજે હું તમને સ્ક્રીન શેર કરીને ડિસ્કસ કરવાનો છું, બતાવવાનું છું. જો તમે પહેલા વખત ગયા હોય અને તમને જિલ્લો ના મળ્યો હોય તો તમે બીજા જિલ્લામાં કેવી રીતે તમે તમારો જિલ્લો ચેન્જ કરી શકો છો એ વસ્તુ આપણે આજે સ્ક્રીન શેર કરીને હું તમને બતાવવાનો છું. તો પ્લીઝ મારી ચેનલમાં બનાવી રહેજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી જે ટેલિગ્રામની ચેનલ છે એની લિંક પણ હું નીચે એક ડિસ્ક્રિપ્શન મૂકી દઈશ અને સ્ક્રીન પર પણ આવી જશે, તો ત્યાં તમે જોઈન થઈ જજો, તમને વિડીયો મળતા રહેશે. બરાબર, તો ફટાફટ આ વિડીયો મિત્રોને શેર કરી દેજો. તો ચલો આપણે સ્ક્રીન પર આવી જઈએ. હું બતાવી દઉં તમને પહેલાં કે આપણે જે વેબસાઇટ છે આપણી જ્ઞાન સહાયક SSC-Gujarat.org ત્યાં આવી જવાનું છે આપણે. બરાબર, ત્યાં આપણે જોઈશું, ત્યાં માધ્યમિક વિભાગમાં નીચે તમે જોશો અહીંયા સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફેઝ 2 એ તમારી મેરિટ લિસ્ટ છે. અહીંયા બતાવે છે સેકન્ડરી વેકેન્સી લિસ્ટ ફેઝ 2. તો હવે ત્યાં આપણે ક્લિક કરીશું, ત્યાં આપણે માધ્યમિકનું મળશે. થોડું ઝૂમ કરી દઉં એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા સેકન્ડરી વેકેન્સી લિસ્ટ છે, તમે જોઈ શકો છો એ. અને અહીંયા હાયર સેકન્ડરી વેકેન્સી લિસ્ટ છે. હવે આપણે સેકન્ડરીનું જોઈએ. ચલો કે સેકન્ડરીમાં કેવી રીતે ફેઝ 2ની વેકેન્સી છે, આ પ્રોવિઝનલ વેકેન્સી, આ વેકેન્સી લિસ્ટ નીચે છે. તો વેકેન્સી લિસ્ટ પર હું ક્લિક કરીશ એટલે સીધું મારે આ પેજ ખુલી ઓપન થઈ જશે. બરાબર, જો ત્યાં ઓપન કરશો એટલે તમારી વેકેન્સી કયા જિલ્લામાં તમારે પોતે, સપોઝ કે મારે આણંદ જિલ્લામાં જવું છે તો આણંદ જિલ્લા સિલેક્ટ કરીશ. આણંદ ડિસ્ટ્રિક્ટમાં કેટલી જગ્યાઓ બાકી રહી એ પહેલાં 5 તારીખે જેટલી સિલેક્શન થઈ ગઈ સ્કૂલો એના પછી કેટલી વેકેન્સી બાકી રહી છે એ તમારે અહીંયા જોવાની છે. અને પછી આપણે જોઈશું કે ભાઈ હા કેવી રીતે આપણે જિલ્લો ચેન્જ કરી શકીએ છીએ. તમારે અહીંયા આણંદ ડિસ્ટ્રિક્ટ જે તો ડિસ્ટ્રિક્ટ તમારે લાગતું હોય ડિસ્ટ્રિક્ટ ચેક સિલેક્ટ કરવાની છે. પછી મીડિયમ તમારે સિલેક્ટ કરવાનું છે. પછી તમારે સબ્જેક્ટ સિલેક્ટ, સપોઝ કે હું સબ્જેક્ટ સિલેક્ટ કરું છું ઇંગ્લિશ, તો ઇંગ્લિશ સબ્જેક્ટ સિલેક્ટ કરું, સર્ચ કરું છું તો તરત જ મને આખું ડિસ્ટ્રિક્ટ વાઇઝ આણંદ જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, કેટલી ભરાઈ ગઈ બધું મને બતાવશે. બરાબર, તો તમે એ જોઈ શકો છો. આ આણંદ જિલ્લો છે, આ તાલુકો છે. બધાને ખબર છે સ્કૂલ નેમ, ડાયસ સ્કૂલ મેનેજમેન્ટ કઈ સ્કૂલ છે, સબ્જેક્ટ અને મીડિયમ. ટોટલ વેકેન્સી કેટલી આવી હવે તમારે કેવી રીતે જોવાનું છે તમને ખાસ જોઈ લો. તો ટોટલ વેકેન્સી ત્યાં 1 હતી અને ગઈકાલે ફિલ થઈ ગઈ. બરાબર, એટલે પહેલા જ રાઉન્ડમાં ફેઝ 2માં પહેલો રાઉન્ડ એટલે પહેલી જે બોલાયા હતા ગઈકાલે 5 તારીખે, તો ત્યાં તમારી પહેલી એક વેકેન્સી હતી ફિલ થઈ ગઈ છે. હવે અહીંયા તમારે જોવાનું છે કે રિમેનિંગ પોસ્ટ. બરાબર, તો રિમેનિંગ પોસ્ટ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે રિમેનિંગ પોસ્ટ એટલે જગ્યાએ પહેલા દિવસે 5 તારીખે કેટલી જગ્યાઓ ભરાઈ ગઈ અને કેટલી બાકી છે, ત્યાં તમને ખબર પડશે કેટલી જગ્યાઓ બાકી છે. તો ફિલ થયેલી પોસ્ટ છે એનો મતલબ કે ત્યાં 5 તારીખે ગઈ બધી જગ્યાઓ ફૂલ થઈ ગઈ છે. એ તમે જોઈ શકો ઇંગ્લિશ વિષયમાં આણંદ જિલ્લામાં ખાલી એક જ જગ્યા રિમેનિંગ બાકી છે, બીજી બધી જગ્યાઓ ફૂલ થઈ ગઈ છે. એટલે ફેઝ 2માં પહેલા દિવસે ઓલમોસ્ટ ઇંગ્લિશની બધી જગ્યાઓ આણંદ જિલ્લામાં ખાસ કરીને સેકન્ડરી બધી ફૂલ થઈ ગઈ છે. એક જ જગ્યા બાકી છે એ તમે જોઈશો આંકલાઓમાં સરકારી માધ્યમિક સ્કૂલ છે ત્યાં આગળ એક બાકી છે. એ રીતે તમે બીજા કોઈ વિષયની તમે સિલેક્ટ કરો. ચલો આણંદ બીજો બનાસકાંઠા સિલેક્ટ કરીએ અને ઇંગ્લિશ સબ્જેક્ટ લઈએ તો એનામાં પણ તમે જોઈ શકો છો આ બધી ફૂલ થઈ ગઈ છે, કોઈ જગ્યા બાકી નથી. તમે જોઈ શકો છો ઇંગ્લિશમાં આ ઓલમોસ્ટ બધી ફૂલ થઈ ગઈ છે. ઇંગ્લિશમાં તમે બીજો સબ્જેક્ટ લઈ શકો છો. અહીંયા ગુજરાતી ઇંગ્લિશ છે, હું સપોઝ લઉં કે હિન્દી. બરાબર, હિન્દી સબ્જેક્ટ સર્ચ કરીએ તો હિન્દી તો ઓલમોસ્ટ ફૂલ છે. બનાસકાંઠા તો ઓલમોસ્ટ ફૂલ છે. છોટાઉદેપુર લઈએ આપણે તો ત્યાં પણ ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે કોઈ બી જિલ્લો હોય છે, સપોઝ આનો આપણે સેકન્ડરીનું જોયું, આપણે હાયર સેકન્ડરીનું જોવું છે સેમ એ જ પ્રમાણે જે આપણે હાયર સેકન્ડરીનું અહીંયા છે. તમે જોશો હાયર સેકન્ડરી વેકેન્સી લિસ્ટ ફેઝ 2, તો ત્યાં તમે ક્લિક કરશો. અપડેટ ગઈકાલે સવારે અપડેટ થઈ ગયું છે. બરાબર, સાંજે અપડેટ થઈ ગયું છે. તો એ જ પ્રમાણે અહીંયા પણ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની હોય છે. સપોઝ હું સિલેક્ટ કરું છું આણંદ અને મીડિયમ સિલેક્ટ કરું છું ગુજરાતી અને એ સિલેક્ટ કરું છું સબ્જેક્ટ મારો ઇંગ્લિશ. સબ્જેક્ટ સિલેક્ટ કરે છે, હું સર્ચ કરીશ એટલે સર્ચ કરીને મને ખબર પડશે કે કેટલી વેકેન્સી એ બાકી છે. તમે જોયું ફિલ થઈ ગઈ એટલે પોઝિશન એટલે ગઈકાલે ફિલ થઈ ગઈ. રિમેનિંગ પોસ્ટમાં આ રહી, દેખો તમે જોઈ શકો છો એક જગ્યા અહીંયા બાકી છે આણંદમાં, સરદાર પટેલ વિનય મંદિરમાં એક જગ્યા બાકી છે. પછી એક જગ્યા અહીંયા બાકી છે JSG હાઈસ્કૂલ. આજે તમને દેખાય છે ટોટલ 17 જગ્યા જેવી આણંદમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં બાકી છે. બીજી બધી ફૂલ થઈ ગઈ. ફિલ થઈ ગઈ એટલે પૂરાઈ ગઈ છે. રિમેનિંગ પોસ્ટ તમારે જોવાની છે હવે કેટલી જગ્યાઓ બાકી છે. તો એના પછી તમને ખ્યાલ આવશે, અંદાજ આવશે કે કેટલું આપણે જઈ શકીએ. તો આ રીતે તમે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બંનેમાં આ રીતે ચેક કરી શકો છો. રિમેનિંગ પોસ્ટ તમારે જોવાની છે કે કેવી રીતે આપણે જોઈ શકીએ. બરાબર, આ તો એક વસ્તુ તમારી આખી ડિસ્કશન રિગાર્ડિંગ કે વેકેન્સી કેવી રીતે કેટલી જગ્યાઓ બાકી છે. હવે આપણે ડિસ્કસ કરીશું કે એના પછી આપણે કેવી રીતે જિલ્લો આપણે ચેન્જ કરવો છે એ કેવી રીતે ચેન્જ કરી શકીએ છીએ. તો ચલો આપણે જોઈએ હવે કે વેબસાઇટ પર ફરી આવી જાઉં છું. તો ત્યાં તમે અહીંયા યુઝર મેન્યુઅલ તમે જોઈ શકો છો. યુઝર મેન્યુઅલમાં તમારે પ્રોપરલી આપેલું છે કે તમારે પ્રિફર ડિસ્ટ્રિક્ટ ચેન્જ ફોર જ્ઞાન સહાયક. બરાબર, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને આખું PDF ખુલી જશે. એ જ્ઞાન સહાયકની PDF છે. બરાબર, તો ત્યાં તમે જોઈ શકો છો
જેવું તમે લોગિન કરશો, પહેલું કેન્ડિડેટને લોગિન કરવાનું, તમારો સીટ નંબર જે રીતે તમે સીટ લોગિન ક્રિએશન કર્યું હતું એ પ્રમાણે તમારે કેન્ડિડેટને લોગિન કરવાનું, સીટ નંબર નાખીને ડેટ ઓફ બર્થ, એક્ઝામ ડેટ ને બધું નાખી દેવાનું. જેવા તમે અંદર આવશો એટલે તમને પહેલું અહીંયા ડેશબોર્ડમાં અહીંયા બતાવશે તમને કે ચેન્જ પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટ. ત્યાં તમારું ઓલરેડી જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું હશે તો ત્યાં તમે અહીંયા જઈને ચેન્જ પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટમાં તમે જશો એટલે તમે લખ્યું જો ઉમેદવાર લોગિન કરશે ત્યારે તેને પોતાની વિગતો નીચે ચેન્જ પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કરો. એટલે જ્યાં એક જ વસ્તુ કરવાની છે, ખાલી તમારે બીજી વસ્તુ તમે ત્યારે ચેન્જ નહીં કરી શકો, બીજું બધું જેવું હશે એવું જ રહેશે. પણ તમારે અહીંયા ચેન્જ પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કરશો એટલે તમારે ચેન્જ થશે. જોશો તમે જેવું તમે ક્લિક કરશો એટલે સીધું અહીંયા દેખાય છે તમે અહીંયા વડોદરા છે, જ્ઞાન સાહેબમાં વડોદરા છે તો તમે વડોદરા એડિટ કરીને તમે અપડેટ કરી શકો છો. બરાબર, બીજું કશું તમારે ચેન્જ થશે નહીં. આ જો વડોદરા છે તો સપોઝ મારે સાબરકાંઠા કરવું છે તો એના પર ક્લિક કરીશ, ડ્રોપડાઉન પર તમને તમારો જિલ્લો બતાવી દેશે. ત્યાં જિલ્લામાં તમે જોઈ શકો છો, ડ્રોપડાઉનમાં તમે આ રીતે ચેક કરી શકો છો. બરાબર, લખ્યું છે કે પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટમાં વિકલ્પ નીચે ક્લિક કરશો એટલે જિલ્લાની યાદી તમને મળી જશે. હું યાદી સિલેક્ટ તમારે જે તે સિલેક્ટ કરી લો અને લાસ્ટમાં તમારે સેવ કરી લો. બસ આટલી જ વસ્તુ કરવાનું હોય છે. તમારા એપ્લિકેશનમાં લોગિન કરવાનું. એ લોગિન તમારે ક્યાંથી કરવાનું તમને ખબર છે. જો તમે માધ્યમિકમાં હો, સેકન્ડરીમાં હો તો આપ્યું છે નીચે અહીંયા તમે દેખાય છે ફેઝ 2, ત્યાં લોગિન કરવાનું. અને ઉચ્ચતર માધ્યમિકમાં અહીંયા આના પર ક્લિક કરશો એટલે સીધું તમારે લોગિન કરવાનું આવશે. આ રીતે તમારે કેન્ડિડેટ લોગિન આવી જશે. હાયર સેકન્ડરી સીટ નંબર, બર્થ ડેટ અને પાસવર્ડ નાખીને તમારે લોગિન કરવાનું. અને લોગિન કર્યા પછી તમારે ખાલી પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટ પછી જ્યાં તમારે ખાલી ડિસ્ટ્રિક્ટ જ ચેન્જ કરવાનું, બીજું ચેન્જ કરવાનું અને સેવ કરીને જે PDF તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની અને પ્રિન્ટ આઉટ લઈને તમારે નવા જિલ્લામાં જવાનું રહે છે. તો આ રીતે તમને આજે બે વસ્તુ મેં તમને જણાવી છે. એક તો ગઈકાલે 5 તારીખે જે જિલ્લા સિલેક્શનમાં જેટલી સ્કૂલો સિલેક્ટ થઈ ગઈ છે એના પછી કેટલી વેકેન્સીઓ ઓછી છે તમે કેવી રીતે જોઈ શકો છો સાઇટ પર. અને પ્લસ તમારે જિલ્લો ચેન્જ કરો તો તમે કેવી રીતે જિલ્લો ચેન્જ કરી શકો. તો આ બે વસ્તુ આજે ડિસ્કસ કરી છે. એના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પ્લીઝ કમેન્ટ્સમાં જણાવજો. હજી એક આના પછી જો આજે તમે ઓલમોસ્ટ ક્યારે આ જિલ્લો તમે ક્યારે ચેન્જ કરી શકો છો તો જે દિવસે જેમ કે 5 તારીખે થયું તો 5 તારીખે તમે સાંજે 10 વાગે, રાત્રે 10 વાગ્યાથી લઈને બીજા આજના 5 વાગ્યા સુધી એટલે 6 તારીખના 5 વાગ્યા સુધી તમે પોતાનો જિલ્લો ચેન્જ કરી શકો છો. એટલે આજે સાંજે 5 વાગ્યા સુધી તમે લોગિન કરીને તમારો જિલ્લો ચેન્જ કરવો તો તમે કરી શકો છો. પ્લસ જ્યારે બીજી વખત તમને બોલાવવામાં આવશે જિલ્લામાં તો એ દિવસ પણ એવું જ થશે. જે તે દિવસ તમને બોલાવવામાં આવશે જિલ્લામાં તો એ દિવસ રાત્રે તમે 10 વાગ્યાથી બીજા દિવસ 5 વાગ્યા સુધી તમે પોતાનો જિલ્લો ચેન્જ કરી શકશો. તો આ રીતે તમે પોતાનો જિલ્લો અને બધું પ્રિફર બધું જોશો. એ દિવસે પણ તમને ફરીથી વેકેન્સીવાળી જે લિસ્ટ અપડેટ થઈને એની સેમ દિવસ તમને મળી જતી હોય છે. તો આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવજો અને હું તમારો ક્વેશ્ચન આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. તો બહુ બધા કમેન્ટ્સ આવતા હોય છે, કદાચ રહી ગયો હોય તો માફ કરજો. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમે જોડાઈ જતો તો તમને પૂરી અપડેટ મળતી રહેશે. તો થેન્ક યુ સો મચ અને પ્લીઝ ટેક કેર.